ગાઈસ વેલકમ ટુ બેક માય ચેનલ. તો હાય, આજનો વ્લોગ બહુ મસ્ત થવાનો છે કેમ કે આજે અમે મસ્ત સુરતની નવી નવી પ્લેસીસ ઘૂમવાના છે અને બહાર જવાના છે જે અત્યારે નવી ઓપન થઈ છે અને જે પહેલેથી જ હતી એવી જગ્યા પર આપણે જવાના છે. અને લાસ્ટમાં આપણે જે સીન છે ત્યાં તો ખૂબ મજા આવવાની છે કેમ કે સૌના ફેવરેટ રામાધણી એટલે રામાધણી જે સ્ટેટ ઓફ રામાધણી કહેવાય છે ને તે રામાધણીના આજે દર્શન કરવા મળશે. તો ચાલો આ વ્લોગને આગળ આપણે વધારીએ. તો જો અત્યારે મારા ભાઈ છે ને આ મોટરનું કામ કરતો હતો. ભાઈ અત્યાર સુધી તો માંડ હરખી હાલી હતી તો પણ અત્યારે બંધ થઈ ગઈ તઈ આ છે પરાણે ધક્કા મારી નકારે છે હાલતી ને અત્યાર સુધી તો હાલતી હતી પણ અત્યારે હવે નથી હાલતી. તો જો એ બેટરી લાગે આ બેટરી નો હાલે વધારે. તો મારા ભાઈ હવે તારે શું કેવું છે કે શું કરી હવે તું? મહાશિવરાત્રી. ઓકે, તો મહાશિવરાત્રી શું કામ મનાવવામાં આવે છે? મને નથી ખબર. તો હું કહી દઉં કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા એના માટે મનાવવામાં આવે છે મહાશિવરાત્રી. હો ને? તો તું શિવરાત્રી રે? ના ભાઈ, તો હું તો ઉપવાસ કરું કે નહીં? તું કર લે. આ છે મારી જૂની સાયકલ જે હું રોજ પહેલાં ચલાવતી પણ હવે ચલાવવાનો ટાઈમ જ નથી વધતો એટલે ચલાવતી નથી. આને અમારો ભાઈ જ ચલાવશે. કા ભાઈ? નનકો એવો થઈને અવડી મોટી સાયકલ ચલાવજો, અવડી મોટી સાયકલ. હા ને ભાઈ? હા ક્યાં હતો તું? તું જો અત્યારે આ બધો ફેલાવડો કર્યો છે તો મારે આ બધું છે ને સરખું બોક્સમાં ભરવાનું છે. જો આ બોક્સમાં ભરવાનું છે ને આ બોક્સમાં ભરવા માટે આ બધું મેં બહાર જ કાઢ્યું છે અને હવે આને સરખું ભરી લઉં. હું જ્યારે રવિવારીમાં ગઈ હતી ને ત્યારે લાવી હતી ને આની જો પાસેથી તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત છે. મને તો બહુ જ ગમે છે. તમને પણ ગમે તો જરૂરથી લેજો, આ ટ્રાય કરજો. આ મેં એક લગ્નમાં લીધેલું હતું અને આ અત્યાર સુધી મારી પાસે પડ્યો અને 1-2 વર્ષ તો શાયદ થઈ ગયા હશે પણ આ બહુ જ મસ્ત છે. ગમે ત્યારે આપણે ગમે તે કપડાં સાથે પહેરીએ તો બહુ મસ્ત લાગે અને મેં ટ્રાય પણ કરેલું છે પણ બહુ જ મસ્ત લાગે છે. મને ચોટલો એવો બહુ જ ગમે છે પણ એકચ્યુઅલીમાં છે એવું કે અહીંયા જવો તો જરીક આ લટું. હું જ્યારે આ ચોટલો લઉં ને ત્યારે આ બધું નીકળી જાય. હવે મારે શું કરવાનું કહો? એટલે મારે ચોટલા લેવાના જ નહીં. આ જ વાંધો આવે એટલે મને એમ થાય કે ચોટલા એના કરતાં રહેવા દો, એના કરતાં છે ને હેરસ્ટાઈલ લેવા. અને હેરસ્ટાઈલ લેવા જાઓ ને તો આ બધા જો હેરફોલ થાય કરવા અને આનો કાંઈ ઈલાજ પણ નહીં. એનું શું કરું? અમુક પ્રોડક્ટ્સ આવે પણ એમાંથી બહુ બધું હાનિકારક છે એટલે પણ કેમ બધું કરવું છે? કેમ બધું જોવું પડે ને કે આ વસ્તુ સારી છે, આ બધું ખરાબ છે. ખરાબ વસ્તુ પણ આપણે યુઝ જ નથી કરવી કેમ કે આપણે હેરાન થવાના વારા આવે છે આગળ. હા, પણ સારી પ્રોડક્ટ હોય તેને આપણે યુઝ કરી શકીએ છીએ. પણ પછી આપણે જો આજે મહાશિવરાત્રી હતી એટલે મહાદેવના દર્શન કરવા આવી ગયા હતા અને મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ આ જેટલા પણ ચિત્ર છે તેને મેં શેડિંગ કરેલી છે પેન્સિલથી. તે પહેલાં આવા કલર વગરના આવે છે પછી મેં આને પોતે હાથે મેં શેડિંગ કરેલા છે અને મને આ સૌથી વધારે ગમે છે શેડિંગ કરેલું કેમ કે બહુ જ મસ્ત શેડિંગ છે. 2025માં જે ગર્લ્સની મેચ થઈ હતી તો વિચારું છું કે આને પહેલાં કલરથી કરું પછી મેં વિચાર્યું કે આને કલરથી જ બેટર છે, પેન્સિલથી નથી કરવું કેમ કે પેન્સિલથી મેં 2 કરેલા છે જેને એ 2 મને બહુ જ ગમ્યા હતા. તો હવે હું આને કલરથી ટ્રાય કરવાનું છું. જો આ સારું લાગ્યું તો પછી આગળ હું કલરથી કરીશ. તો જો મેં આ બનાવી નાખ્યું છે અને બહુ જ મસ્ત બન્યું છે. જેવું જોતું હતું તેવું જ રિઝલ્ટ આવ્યું છે પણ આ થોડું કેચ પેનથી થયું છે એટલે આવા ડાઘા પડી ગયા છે, બાકી ચાલશે. અને અત્યારે જો આ મારો ભાઈ આ એવું કરશો ટાવરમાં તું જ ચડી જાજે હો ને. ત્યારબાદ હું બહાર આવી અને બહાર આવીને સુંદર નજારો હું આવી હતી મોટા વરાછા. મોટા વરાછા શું કામ ખબર છે? કેમ કે આ મેળો હતો જે હમણાં જ ભરાયો હતો અને એ મેળામાં બહુ જ મજા આવી હતી. અંદર આવા બધા શેપના ડિઝાઇન્સ ને આવું બધું હોય ને તો ખૂબ મજા આવે ફોટા પાડવાની, રખડવાની ને. અને પછી તો જો આ પ્રાણીઓ હતા તે થોડાક મેં જોયા અને લાડ બધા પ્રાણી છે. પહેલાં તો આ છે અજગર જે આવું કેમ વળીને બેઠો છે. પછી એ છે પોપટ. પછી ઉંદર જોવા ગયા ને તો પેલા દેખાણો ને પછી સાઈડમાં થોડુંક જોયું ને તો એકદમ પરફેક્ટ દેખાણા કે હા ભાઈ અહીંયા છે. પછી આ નાગદાદ જોવાયા પછી તો આ અજગર પાછા જોયા અને પછી સસલા જોવા આવ્યા. પછી તો આ જો આ ઘો હતી અને પછી તો આપણે શાંતિથી બધા પ્રાણીઓને જોયા. પછી આપણે બધી કટલેરી જોઈ અને કટલેરી જોયા બાદ સૌ
વસ્તુ અને સૌ રાઇડ્સ જોઈ અને એટલી બધી રાઇડ્સ જોઈને હું એટલી કન્ફ્યુઝનમાં હતી કે હું શું કરું. એના કરતાં મેં એમ જ કીધું કે ભાઈ મારે હવે કરવી જ નથી રાઇડ, રહેવા દો. પછી આ બધી સુંદર સુંદર બાર્બીસ જોઈ અને પછી મારો ભાઈ ટ્રેનમાં બેસવાની જીદ કરતો હતો. ત્યાં મારા પપ્પાએ એને ટ્રેનમાં બેસાડ્યો અને જો સાથે સાથે મારા કાકીનો છોકરો પણ હતો અને એ બધા બહુ જ મજા કરી રહ્યા હતા અને મને ખૂબ ગમ્યું. અને આમાં તો આખી દુનિયા મસ્ત ચકડોળે ચડે એવી દેખાય. પછી જો અમારા કાકા જો નાગદાદાથી મારા ભાઈને બીવરાવે કેમ કે એનું ટાબોર્યું છે, એનો બીવરાવે તો કોને બીવરાવે. પછી આ બધી રાઇડ્સ જોઈ અને પછી આજે મારો ઉપવાસ હતો એટલે બધાએ જમ્યું અને મેં થોડીક બટેકા ચિપ્સ પણ ખાધી. પછી આપણે જમ્યું અને એ પછી જો આ મારો ભાઈ ગમે તે આમથી આમ રખડે કે ભાઈ ઘડીક મોજથી હું ઘૂમી લઉં, બધા જે કરે તે. પછી આ રાઇડ્સ જોઈ અને આ રાઇડમાં તો ભાઈ આપણને આખી દુનિયા ઉપર નીચે દેખાય. અને એ પછી જો આ ઓલા ચિત્ર બનાવવા માટે જે ઓલા આવે ને તેનું છે. અને જો આપણે પછી આ બધી ગેમ જોવા આવીએ ને તો જો અમારો ભાઈ જો કેમ એક્ટિંગ કરે જેમ કે આમ હું જ કઈ રાજા છું. પછી તો આપણે બહાર આવ્યા, પછી દુખિયાના દરબાર આવ્યા ને ના જ આવીને ભોજન થોડું કર્યું. અરે સોરી, આપણે થોડુંક ખાધું કેમ કે થોડુંક સ્પષ્ટ ભાષામાં કહી દઉં ને. પછી રામાધણીના દર્શન થાય એમ નહોતા એટલે મેં કીધું કે 52 ગજની ધજા બતાવી દઉં. તો 52 ગજની ધજાના તમે દર્શન કરી લેજો. અને આ હમણાં આ પિઝા ખાવા અમે અહીંયા આવ્યા હતા ફેમિલીમાં. પછી સ્વામિનારાયણ મંદિર જોયું ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાય બાય.